नमस्कार दर्शक मित्रों, अब तकना लोकप्रिय कार्यक्रम चाय पे चर्चा में आपનું સ્વાગત છે। दोस्तों, ઝવેરચંદ મેઘાણી, राष्ट्रीय शायर ઝવેરચંદ મેઘાણી श्रेष्ठ लेखक, साहित्यकार, कवि, लोक साहित्यकार, वक्ता, समाज सुधारक, स्वातंत्र्य सेनानी, लोकगायक, केटली बधी उपमा आपीए, जेटली उपमा आपीए एटली ओછી। आवा राष्ट्रीय शायर ઝવેરચંદ મેઘાણી विषे घणा बधा मित्रों वातो करे, इंटरव्यू आपे, एना विषे लखे, खूब थाय। पण મેઘાણીભાઈ विषे ऑथेंटिक वातो करी शके एवुं कोण होय? कोई एक नाम आपणे ना आपी शकीए, पण एमना जे दैहिक वारसदारो होय ए મેઘાણીભાઈ विषे ऑथेंटिक वातो करी शके। आजे मारी साथे राष्ट्रीय शायर ઝવેરચંદ મેઘાણીना पौत्र पिनाकी नानकभाई મેઘાણી उपस्थित छे मारा स्टूडियो में। पिनाकीभाई, आपનું स्वागत है। खूब खूब आभार आपनो निलेशभाई। पिनाकीभाई, सौथी पहला तो મેઘાણીભાઈ विषे आपणे बात करीए छीए त्यारे पहलो प्रश्न मारो ए छे के आप एना दैहिक वारसदार छो, एटले सीधुं ज आपने पूछूं छुं कि મેઘાણીભાઈના निधन थया ने आजे लगभग 74 वर्ष एटले पोणो 100 वर्ष थया, पण ए पछी आपणे बीजा મેઘાણી गुजरातमां आव्या नथी, बीजा મેઘાણી जन्मा नथी। तमारी दृष्टिए आनुं शुं कारण होई शके? सौ प्रथम तो निलेशभाई, हूँ एम कहीश के हूँ तो मात्र दैहिक वारसदार छूँ, पण आजे एमना निधन पछी 7 दायका सुधीना आजे लोक हृदयमां जे जीवन छे एनो श्रेय विश्वभरमां वसता गुजरातीओ, મેઘાણી चाहको अने साहित्य प्रेमीओने जाय छे। बराबर छे। अने जेम आपे कीधुं के एमनुं एक बहुमुखी व्यक्तित्व हतुं। जेम आपे कह्युं एम एक कवि हता, लेखक, लोक साहित्यना संशोधक, स्वातंत्र्य सेनानी, पत्रकार, समाज सुधारक, सारा लोकगायक, अने एक बहु विनम्रपणे हूँ ए कहीश के एमनुं साहित्य आज 100 वर्ष पछी पण લીલુંછમ છે। એનું એક મને એક વિનમ્રપણે એવું લાગે છે કે એમને હંમેશા લોકોની ઉર્મિઓની વાચા આપી છે કે જે લોક સંસ્કૃતિ હતી તે વખતનું લોકજીવન હતું એને ઉજાગર કર્યું છે। 18 વર્ણના જે લોકો છે એમની ગૌરવગાથાને ઉજાગર કરી છે। એટલે આજે પણ એ એટલું જીવંત છે, આજે પણ લોકો એની સાથે કનેક્ટ થાય છે। અને મને ખૂબ આનંદ એ વાતનો છે કે યુવા પેઢી જેમને તો ઝવેરચંદ મેઘાણીને જોયા પણ નથી, ખાલી વાંચ્યા છે કે નામ સાંભળ્યું છે કે અભ્યાસક્રમમાં વાંચ્યા છે, એ લોકો પણ આજે હોશભેર મેઘાણી સાહિત્યને વાંચે છે, એમના કાર્યક્રમોને માણે છે। એનો એક સવિશેષ આનંદ છે। पिनाकीभाई, खास तो મેઘાણીભાઈની જે ભાષા એમાં તળપદી બોલીની છાંટ, તમે રઢિયાળી રાતના ગીતો લઈ લ્યો, તમે સોરઠી સંતવાણીના ભજનો લઈ લ્યો, તમે ચૂંદડીના લગ્ન ગીતો લઈ લ્યો, તમે સૌરાષ્ટ્રની રસધારની વાર્તાઓ લઈ લ્યો, જે ટચ, જે સૌરાષ્ટ્રની કાઠિયાવાડી બોલીનો જે ટચ છે તળપદી બોલીનો, એ એના પછી ભાગ્યે જ કોઈને જોવા મળ્યો છે। આજે નવી પેઢી ગુજરાતી ભાષાથી દૂર થતી જાય છે, ત્યારે મેઘાણીભાઈનું આ સાહિત્ય આજે પણ પ્રસ્તુત છે, તો નવી પેઢીને ખાસ તો તમે મેઘાણીભાઈની આ ભાષા વિશે 2 શબ્દો કહો। જેમ બેસ્ટ ઓફ ધી બોથ વર્લ્ડ્સ કહી શકાય કે જે એમનું લોક સાહિત્ય, જે સંશોધિત સંપાદિત લોક સાહિત્ય છે એમાં એમને જે ગ્રામ્યની ભાષા છે, લોકબોલી છે, લોકવાણી છે, એનો એમને ઉપયોગ કર્યો છે। અને એવી રીતે જ એમનું જે સ્વરચિત સાહિત્ય છે, એમની નવલકથાઓ છે, એમની નવલિકાઓ છે, એમાં તમને શિષ્ટ ભાષા જોવા મળશે। તો એક અનોખો સંયોગ અને સમન્વય એમને બંને આપણી ગુજરાતની લોક સંસ્કૃતિનો કર્યો છે। અને ખરેખર મહાત્મા ગાંધીએ એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું તો ગુજરાતના જે બહુ જાણીતા
લેખક, કેળવણીકાર અને સ્વાતંત્ર્ય સેનાની શ્રી દર્શક એમને બહુ સચોટ કહેલું કે એકમાત્ર છેલ્લો કટોરો કાવ્ય લખ્યું એટલે જ મહાત્મા ગાંધીએ એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું નહીં. એ જમાનામાં જે આજે પણ સાચી વાત છે કે એ વખતે સમાજના બે ભાગલા પડી ગયેલા, એક ગરીબ અને એક અમીર, એક ભણેલા અને એક અભણ, અને એ બંને વચ્ચે એક ભેદ રેખા બંધાઈ ગઈ હતી. અને આ ભેદની ભીતિઓને ભાંગવાનું કામ ઝવેરચંદ મેઘાણીએ કરેલું. વાહ વાહ. એટલે ખરેખર અને લોકો આજે ઝવેરચંદ મેઘાણી તો લોકોના જ હતા અને લોકોએ જેમને જીવંત રાખ્યા છે, એક ગૌરવની વાત છે. વાહ વાહ. પિનાકીભાઈ, મેઘાણીભાઈએ જે સાહિત્ય એકત્ર કર્યું, જે લોક સાહિત્ય ભેગું કર્યું સૌરાષ્ટ્ર ગુજરાતમાં ફરીને, ત્યારે સાધનોની કમી હતી. આજથી 100 વર્ષ પહેલાં સંદેશાના કોઈ સાધનો નહીં, વાહન વ્યવહાર નહીં, એની વચ્ચે પણ થેલો લઈને રખડીને બધું ભેગું કર્યું. આજે તો કેટલી બધી સુવિધાઓ છે, કેટલા બધા સાધનો છે, કેટલી બધી ટેકનોલોજી એડવાન્સ છે, છતાં યુનિવર્સિટીઓ, કોલેજો, સંશોધકો આ કામ નથી કરી શકતા. તો બેયની મૂલવણી આપણે કરીએ, મેઘાણીભાઈનું એ કામ અને આજે જે થતું કામ, તો તમે એને કેવી રીતે બે વસ્તુની તુલના કરશો? એટલે મને એવું લાગે છે કે એમને જે ગ્રાસરૂટ લેવલ ઉપર કામ કર્યું, જે દરેક જગ્યાઓ, એ વખતે તો જેમ આપે કીધું કે કોઈ સાધનો નહોતા, પગપાળા જવું પડે, તો એવા વખતે એમને લોકગીતો હોય કે લોકકથાઓ હોય એને શોધવા માટે અંતરિયાળ ગામડામાં ગયા, લોકોને મળ્યા અને એ સામગ્રી એકત્રિત કરી. કારણ કે એ વખતે તો બધું જ લોક સાહિત્ય, લોકગીતો, ભજનો બધું કંઠસ્થ પરંપરામાં હતું. મને લાગે છે કે સૌથી પહેલું સુયોગ્ય રીતે ડોક્યુમેન્ટ કરવાનું કામ ઝવેરચંદ મેઘાણીએ કરેલું. એટલે એ એક, અને અનફોર્ચ્યુનેટલી અત્યારે એર કન્ડિશન ઓફિસોમાં બેસીને બધું કામ થાય છે, એટલે એ જે માટીની સુવાસ છે, જે ફોરમ છે, એ અત્યારે એની ઉણપ અત્યારે દેખાય છે સાહિત્યમાં. વાહ વાહ. ટૂંકમાં તમે લગભગ બધું જ કહી દીધું એમ કહું. હવે સીધી જ વાત એ કરું છું પિનાકીભાઈ કે અત્યારે મેઘાણીભાઈની 125મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. રાજ્ય સરકારે પણ આખું વર્ષ પ્રોગ્રામો અલગ અલગ પ્રકારના એની જાહેરાત કરી છે, પણ કમનસીબે કોરોનાને કારણે કંઈ ખાસ, તમે પણ તમારી રીતે ઘણા પ્રયાસ તમારા ટ્રસ્ટે કર્યા છે, પણ જે કંઈ બહુ ઓછું થઈ શક્યું છે કોરોનાને કારણે. તો આ કમિટી જે બની છે એમાં તમે પણ એક મેમ્બર છો, તો થોડી વાત એ કરો કે રાજ્ય સરકારે જે માર્ગદર્શિકા આપી હતી આ જ્યારે જયંતિ શરૂ થઈ ત્યારે, તો એમાં કયા કયા પ્રકારની જોગવાઈ હતી, કેવા કાર્યક્રમો, કયા પ્રકારનું આખું આયોજન હતું? એટલે સૌપ્રથમ તો હું ગુજરાત સરકારનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે આજે મને એવું લાગે છે કે કોઈ વ્યક્તિ વિશેષની 125મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી હોય ગુજરાતમાં, તો આ સૌપ્રથમ થઈ રહી છે. જન્મ શતાબ્દીની થઈ હોય પણ 125 વર્ષની કદાચ આ પ્રથમવાર થાય છે. અને ગુજરાત સરકારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, પછી વિભાવરીબેન દવે અને ઈશ્વરસિંહભાઈ પટેલના હેઠળ એક ઉચ્ચ સ્તરીય કમિટી બનાવી છે, અને જેમાં 12 જેટલા ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ છે, અને મને પણ સામેલ કર્યો છે. એટલે એક સંપૂર્ણ મેઘાણીને ઉજાગર કરવા નવી પેઢી સુધી એમના તમામ પાસાઓ, કે માત્ર લોક સાહિત્યનું સંશોધન નહીં, પણ એમનું પત્રકાર તરીકે જે પ્રદાન હતું, સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે પ્રદાન હતું, એ બધાને ઉજાગર કરવું એક એવો વિચાર છે. અને આપે જેમ કીધું કે કોરોના કાળ થોડો હળવો થશે એટલે બધું શરૂ થશે એવી એક શ્રદ્ધા છે. એમાં સૌપ્રથમ તો જે પ્રવાસન વિભાગ છે ગુજરાત રાજ્યનું, એ એક ઝવેરચંદ મેઘાણી પ્રવાસન સર્કિટ બનાવે છે. એ અંતર્ગત એમના જે સ્મૃતિ સ્થળો છે અલગ અલગ, એને સાંકળીને એક સર્કિટ બનશે. એમાં પ્રથમ ચરણમાં જે ચોટીલામાં એમનું ઐતિહાસિક જન્મસ્થળ છે ત્યાં એક સંકુલ બનશે, સ્મારક સંકુલ. પછી રાજકોટમાં જે સદરમાં જે ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નંબર 8 અને તે સમયની તાલુકા શાળા, જ્યાંથી 1918માં એમને
શાળા શિક્ષણનો આરંભ કરેલો, એને પણ એક સ્મારક શાળા તરીકે વિકસાવવામાં આવશે. અને 28 એપ્રિલ 1930નો જે ઐતિહાસિક પ્રસંગ ધંધુકાનો, જ્યાં ઝવેરચંદ મેઘાણીએ પોતાનું સિંધુડાનું સ્વરચિત કાવ્ય છેલ્લી પ્રાર્થના ગાયું અને ન્યાયાધીશ સહિત હજારોની જનમેદની રોઈ પડી, એ ઐતિહાસિક તે સમયનો ડાક બંગલો અને હાલનું જિલ્લા પંચાયતનું રેસ્ટ હાઉસ, એને પણ એક સ્મારક તરીકે વિકસાવવામાં આવશે. અને એનું કામ તો શરૂ પણ થઈ ગયું છે, એનો આનંદ છે. વાહ વાહ. અને બીજી એમના સાહિત્ય, સંગીત અને ખાસ કરીને નવી પેઢી પરિચિત થાય તે સ્વરૂપમાં દરેક ગુજરાતના ખૂણે ખૂણે, એટલે હું માનું છું કે તાલુકા સ્તરે પણ ઝવેરચંદ મેઘાણીના કાર્યક્રમોનું આયોજન થશે. અને એમનું ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સમગ્ર મેઘાણી સાહિત્યનો સંપુટનું પ્રકાશન થઈ રહ્યું છે. એ પણ સંપૂર્ણ પરિપૂર્ણ થાય એવો એક પ્રયાસ થઈ રહ્યો છે. અને એ સંપુટની નકલો દરેક ગુજરાતની શાળા, કોલેજ, લાઇબ્રેરીઓમાં વિનામૂલ્યે ભેટ સરકાર દ્વારા આપવામાં આવે એવી એક મેં વિનંતી પણ કરી છે. અને અત્યારે નવી પેઢી જ્યારે ડિજિટલ થઈ ગઈ છે ત્યારે સમગ્ર મેઘાણી સાહિત્ય ઈ-બુક સ્વરૂપે પણ આવે એનો પણ એક પ્રયાસ થઈ રહ્યો છે. વાહ. પિનાકભાઈ, મેઘાણીભાઈ તો લોકોના હતા, છે અને રહેશે. લોકોની એવી લાગણી છે, ઘણી વખત ઘણા બધા મિત્રો અહીં ચર્ચા માટે આવતા હોય છે, આપણે વાંચતા હોઈએ છીએ કે મેઘાણીભાઈને મરણોત્તર પદ્મ પુરસ્કાર મળે. આ પ્રકારની એક લોક લાગણી છે. આપ આમાં આગળની વાત શું કહેશો? એટલે દેગ વારસદાર તરીકે હું આ વાત કહું તો અજુગતું સેજ લાગે, પણ અનેક લોકો વિશ્વભરમાંથી મને મેસેજો આવ્યા છે, ફોન્સ આવ્યા છે કે ભાઈ ઝવેરચંદ મેઘાણી આઝાદી પહેલાં ગુજરી ગયા અને એમનું આઝાદી પછી ભારત સરકાર દ્વારા કોઈ સુયોગ્ય રીતે સન્માન થયું નથી, દુર્ભાગ્યવશ. એટલે એક આ લોકોની લાગણી છે કે ભાઈ અમારા મેઘાણી ચાહકો માટે એમને પદ્મ પુરસ્કાર, મરણોત્તર પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે. અને આ લાગણી મેં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને પણ પહોંચાડી છે. અચ્છા. આપણે અપેક્ષા રાખીએ કે વહેલી તકે મેઘાણી ચાહકોની આ લાગણી પૂરી થાય. પિનાકભાઈ, એક બીજું મારા ધ્યાન ઉપર એ વસ્તુ આવી છે કે રાજકોટમાં અમારે અહીંયા એવું હોય છે કે કોર્પોરેશન દ્વારા એક મોબાઈલ લાઇબ્રેરી ચાલતી હોય છે, એક સ્પેશિયલ વાન હોય છે ને એમાં બુક્સ રાખેલી હોય છે ને અમુક વિસ્તારોમાં જઈને ઊભું રહે. તો ભવિષ્યમાં મેઘાણીભાઈનું સાહિત્ય આવી રીતે એક મોબાઈલ લાઇબ્રેરીના સ્વરૂપમાં ગુજરાતમાં ફરવું જોઈએ એવી એક લાગણી છે. તો એમાં આપનો મત મારે જાણવો છે. ખૂબ ઉત્તમ વિચાર છે. અને આજે જેમ આપણે વિચારીએ છીએ કે એમની વેબસાઇટ છે, એમના ઈ બુક્સ પણ ડિજિટલ થશે, પણ ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં ડિજિટલ ટેકનોલોજી હજી જોઈએ એટલી પહોંચી નથી, એટલા લેટેસ્ટ ફોન્સ નથી. એટલે ખાસ કરીને નાના જે બાળકો છે, શાળાઓમાં ભણતા બાળકો, એ મેઘાણીના જીવન અને કાર્યથી પરિચિત અને પ્રેરિત થાય એના માટે એક વિચાર મૂકેલો છે કે એક મોટી મોબાઈલ બસ હોય, એમાં એમનું જીવન અને કાર્ય વિશેનું પ્રદર્શન હોય, એમનું સાહિત્ય હોય, એમના વિશેની ફિલ્મો હોય, એ બધું જે તે ગામડે જાય અને ત્યાં બધા શાળાના વિદ્યાર્થીઓ ભેગા થઈ એને માણે, એની મુલાકાત લે, તો મને એવું લાગે છે કે એની મોટી અસર પડશે. પિનાકભાઈ, બાળકોનો આપે ઉલ્લેખ કર્યો છે, વિદ્યાર્થીઓનો, નાના વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કર્યો છે, તો મને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય કે પ્રાથમિક શાળામાં ચારણ કન્યા ક્યાંક પાઠ્યક્રમમાં આવતું હોય, હાઈસ્કૂલમાં તમે જાઓ તો આગમાં ઝીણી જબુ કે વીજળી, રઢિયાળી રાતનું જે લોકગીત છે મેઘાણીભાઈ સંપાદિત, અથવા તો મોરલી તો ચાલી રંગ રૂસણે, હાયર સેકન્ડરીમાં આવું કંઈક આવતું હોય. પણ આ છૂટાછવાયા પ્રયત્ન હોય છે, ક્યાંક ક્યાંક મેઘાણીભાઈનું સાહિત્ય કે એની વાર્તા ક્યાંક ભણવામાં આવતી હોય. પણ એવું કંઈ ન થઈ શકે કે એક ચોક્કસ કે ત્રીજા ચોથા ધોરણથી લઈને સળંગ 12મા ધોરણ સુધી મેઘાણી સાહિત્ય સતત ભણવામાં આવે વિદ્યાર્થીઓને, તો મેઘાણીભાઈનો ખરા અર્થમાં નવી પેઢીને લાભ મળે? ના, આવી પણ અનેક સાહિત્ય પ્રેમીઓની લોકલાગણી છે કે આપે જેમ કીધું દરેક ધોરણમાં
એમનું એક કાવ્ય અને એમની એક કથા, એ બંનેનો સમાવેશ થાય તો ઝવેરચંદ મેઘાણીના લેખન વિશે તો બાળકો જાણશે જ, પણ સાથે આ રીતે ગુજરાતની આપણી જે મૂલ્યવાન સંસ્કૃતિ છે, એનું લોકજીવન છે, એનાથી પણ બાળકો પરિચિત થશે. ખાસ તો બાળકો, મારી શાળાઓને અપીલ છે કે જ્યારે પણ સ્કૂલો ખુલે, ખાસ કરીને નાની ગામડાઓની શાળાઓ, આમાં કોઈ ખર્ચો પણ નથી અને આપણા સરકારી શાળાના શિક્ષકો પોતે ખૂબ ગુણી હોય છે, પોતે સાહિત્ય અભ્યાસુ હોય છે. એટલે મારી એક અપીલ છે કે શાળાઓ સ્વયંભૂ પણ આવું કરી શકે કે ભાઈ દરરોજ પ્રાર્થના જે થાય એમાં બાળકો કાંઈક ઝવેરચંદ મેઘાણીની કૃતિ રજૂ કરે અથવા શિક્ષકો કંઈક વાત કરે, ભલે અઠવાડિયામાં એકવાર થઈ શકે, પણ આ થાય તો એક સ્વયંભૂ એક લોકજુવાળો ઊભો થશે. પિનાકીભાઈ, મેઘાણીભાઈની જ્યારે જન્મ શતાબ્દી ઉજવાતી હતી 96-97ના વર્ષમાં, ત્યારે કેટલાક નાટકો એમના જીવનને લગતા આવ્યા હતા. એ વખતે સરકારી વિભાગોએ ડોક્યુમેન્ટરી બનાવી હતી એવું પણ મને યાદ છે. પણ હવે જ્યારે 125મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે ત્યારે, અને 25 વર્ષ દરમિયાન જે ટેકનોલોજીનું એડવાન્સમેન્ટ છે એનો લાભ લઈને આ પ્રકારના મેઘાણી જીવન કવન ઉપરના નાટકો કે ડોક્યુમેન્ટરી અથવા ફિલ્મો, એ પ્રકારનું કંઈક તમારું ટ્રસ્ટ કરે અથવા તો કોઈ સરકાર કરે એવું કંઈ થઈ શકે? એટલે ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી જે આ પ્રકારના કાર્યક્રમો, નાટકોનું નિર્માણ કરતી હોય છે, એમને મેં વિનંતી કરી છે કે ઝવેરચંદ મેઘાણીની કથાઓ ઉપર, જેમ કે વર્ષો પહેલાં આપને યાદ હોય તો શ્યામ બેનેગલ સાહેબે ઓળીપો નામનું દૂરદર્શન ઉપર રસધારની વાર્તા માટે એક નિર્માણ કરેલું, એવી રીતે રસધારની કેટલી પ્રેરક વાર્તાઓ છે એના ઉપર કંઈક નાટ્ય રૂપાંતર થાય અને બધા ટીવી ઉપર રજૂ કરે. આજકાલ તો વેબ પ્લેટફોર્મ પણ છે, એની ઉપર પણ રજૂ થાય. અને એવું પણ થઈ શકે કે આ જે નાટકનું નિર્માણ એક થાય છે તો અલગ અલગ નાના નાના સ્થળોએ આ નાટક મંડળી જાય, જેમ પહેલાંના જમાનામાં હતું એમ નાટક મંડળી જાય અને એ ભજવે. અને મને એવું લાગે છે કે આ દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી બહુ મોટી અસર પડશે. પિનાકીભાઈ, રાજકોટમાં જેમ મેઘાણીભાઈએ પહેલા ધોરણમાં અભ્યાસ કર્યો, 1901માં દાખલ થયા, જે સદરમાં શાળા આવેલી છે, ત્યારે એનું નામ ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા એવું છે. હમણાં જ રિસેન્ટલી ચોટીલામાં જે સરકારી કોલેજ છે, વિનયન કોલેજ, એનું નામ પણ સરકારે ઝવેરચંદ મેઘાણી કોલેજ એવું જાહેર કર્યું છે. બીજા કોઈ એવા સ્થળો છે મેઘાણીભાઈ સાથે સંકળાયેલી જે જગ્યાઓ, જે ગામ છે, જે શહેરો છે, ત્યાં કોઈ એવા સ્થળો ખરા કે જેના એ સ્થળોનું નામ ઝવેરચંદ મેઘાણીના નામ સાથે જોડી અને આવતા 100-200 વર્ષ સુધી લોકો યાદ રાખે એવું કંઈ થઈ શકે? હા, એટલે એમની જે કર્મ નિર્વાણ ભૂમિ બોટાદ છે, જ્યાં એમનું ઐતિહાસિક નિવાસસ્થાન છે, ત્યાં હમણાં એક અંડરબ્રિજનું નિર્માણ થયું છે. એનું પણ નામકરણ ઝવેરચંદ મેઘાણી અંડરબ્રિજ થાય એવું એક સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. અને એવી જ રીતે એમનું જે શૌર્યભૂમિ ધંધુકા છે, ત્યાં જે રેસ્ટ હાઉસ પાસે જે ફ્લાયઓવર હમણાં નવો નિર્માણ થઈ રહ્યો છે, એનું પણ નામકરણ આમ થશે એવો સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. બરાબર. પિનાકીભાઈ, તમે ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન નામે એક ટ્રસ્ટ ચલાવો છો અને એ અંતર્ગત કેટલી બધી પ્રવૃત્તિ કરો છો, સતત પ્રવૃત્તિ કરો છો. અને મારે નામ ચોક્કસપણે લેવું જોઈએ, આપના માતુશ્રી કુસુમબેન મેઘાણી, એમને પણ તમારો ખૂબ સાથ અત્યારે આપણી વચ્ચે નથી, પણ એ ટ્રસ્ટની છેલ્લા 10 વર્ષની પ્રવૃત્તિ, એની નોંધ આપની પાસેથી હું સાંભળવા માગીશ. પણ તમે જે વેબસાઇટ બનાવી છે મેઘાણીભાઈ ઉપરની, ઝવેરચંદ મેઘાણી વેબસાઇટ, એના વિશે પહેલાં થોડી માહિતી આપો, જેથી અમારા દર્શકો એ વેબસાઇટની વિઝિટ કરે અને તમે જે એમાં સાહિત્ય મૂક્યું છે મેઘાણીભાઈનું, એનાથી એ પ્રેરિત થાય. લગભગ જ્યારે આપણા દેશમાં ઇન્ટરનેટની ક્રાંતિ આવી 2000ની સાલમાં, ત્યારે એક વિચાર આવેલો કે ભાઈ ઝવેરચંદ મેઘાણીનું સાહિત્ય તો પુસ્તક રૂપે ખૂબ પ્રાપ્ય છે, પણ ડિજિટલ ફોર્મેટમાં આપણે મૂકીએ. એટલે એક ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય ઉપર એક વેબસાઇટ વિસ્તૃત બનાવી છે. લગભગ 1 GB જેટલો ડેટા છે અને બધા 500 જેટલા અંદર દુર્લભ તસવીરો છે. અને ખાસ કરીને ઝવેરચંદ મેઘાણી એ પોતે ગાયેલા જે ગીતો છે એ લગભગ 21 જેટલા ફ્રી ડાઉનલોડ માટે મૂક્યા છે. એટલે ઝવેરચંદ મેઘાણી વિશે કોઈ સંશોધન કરતું હોય કોઈ વિદ્યાર્થી, તો એને તમામ માહિતી ઝવેરચંદ મેઘાણી .org માંથી
મળે એક એવો પ્રયાસ છે. અને જેમ જેમ ઈ બુક્સનું પણ આગળ કામ વધશે એમ ઈ બુક્સ પણ ફ્રી ડાઉનલોડ માટે એમાં મૂકી દઈશું બધું. બરાબર. હવે આપનું જે ટ્રસ્ટ છે એણે જે 10-11 વર્ષ લગભગ 10-11 વર્ષના ગાળામાં જે પ્રવૃત્તિ કરી છે એની એક ટૂંકમાં એક ઝલક. ખાસ તો આ એમના જે ઐતિહાસિક સ્મૃતિ સ્થળો છે એમના જીવન અને કાર્ય સાથે સંકળાયેલા, જેમ કે જન્મ સ્થળ ચોટીલા, પછી અહીંયા રાજકોટની શાળા, પછી જેમ કે એમનું કર્મ નિર્વાણ ભૂમિ બોટાદ, પછી કર્મભૂમિ રાણપુર, શૌર્યભૂમિ ધંધુકા, પછી જ્યાંથી એ મેટ્રિક થયા એ અમરેલીની શાળા, જ્યાં ભણ્યા એ શામળદાસ કોલેજ ભાવનગર અને જુનાગઢની બાઉદ્દીન કોલેજ, એમનું વતન બગસરા. આવી જગ્યાઓ ખાતે જીવંત સ્મારક બને એક નવો નમ્ર પ્રયાસ છે. અને સરકારે પણ હમણાં મેઘાણી સર્કિટનું આયોજન કર્યું છે, એટલે આ કાર્ય આગળ વધશે એવી શ્રદ્ધા છે. અને ખાસ તો નવી પેઢી દાદાજીના સાહિત્ય સંગીતથી પરિચિત પ્રેરિત થાય તે માટે નાના નાના ગામડા સુધી ઝવેરચંદ મેઘાણીના સાહિત્ય અને સંગીતના કાર્યક્રમો લઈ જવાનો એક નાનો એવો પ્રયાસ કર્યો છે, પણ મોટી અસર પડી છે એનો આનંદ છે. પિનાકભાઈ, એક મને પૂછવાની એ ઈચ્છા થાય છે કે તમે થોડા સમય પહેલાં છેલ્લા 5-7 વર્ષમાં મેઘાણીભાઈને લગતી, એના જીવન કવનને લગતી કેટલીક નાના પુસ્તકો પ્રગટ કર્યા છે. અને જે મેઘાણીભાઈના ગીતો છે, સંપાદિત લોકગીતો, ભજનો, એનું ઓડિયો ફોર્મેટમાં MP3 પ્રકારનું આખું એક સરસ મજાનું આયોજન કર્યું છે અને એને તમે શાળા કોલેજો સુધી પહોંચાડ્યું છે. તો આ આખો પ્રોજેક્ટ શું છે એના વિશે થોડું અમારા દર્શકોને જાણવાની ઈચ્છા છે. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલાની પોલીસ લાઇન્સમાં, અને એમના પિતા કાળીદાસ મેઘાણી બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે સેવા આપતા. એટલે આથી ગુજરાત પોલીસ એમનું એક લાઇન બોય તરીકે એક સવિશેષ ગૌરવ અનુભવે છે. અને આપણા જે ઝવેરચંદ મેઘાણીના વિવિધ સ્મૃતિ કાર્યક્રમો છે એમાં ખૂબ લાગણીથી સહયોગ આપે છે. તો પોલીસ વિભાગના સહયોગથી આપણે, જેમ આપે કીધું કે ઝવેરચંદ મેઘાણીના શૌર્ય ગીતો, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે, એમના લોકગીતો રાસ ગરબા, રઢિયાળી રાત, એમના પ્રાચીન ભજનો, સોઠી સંતવાણી, તેમજ એમના ચૂંટેલા ગેય ગીતોનું એક પુસ્તક કસુંબીનો રંગ, એમનું એક જીવન ચરિત્ર મેઘાણી ગાથા, આ બધું સામગ્રી પોલીસ વિભાગના સહયોગથી પ્રગટ કરી છે. અને એમના સહયોગથી લગભગ ગુજરાતમાં 25,000 જેટલી શાળા, કોલેજો, લાઇબ્રેરીઓમાં આપણે વિનામૂલ્યે ભેટ આપી શક્યા છે. બરાબર. અને આ બધા ગીતો છે એનું તમે કંઈ ઓડિયો ફોર્મેટમાં રૂપાંતર કર્યું હતું? જી, એ MP3 ફોર્મેટમાં સીડી આજથી લગભગ 7-8 વર્ષ પહેલાં બનાવેલી, પણ હવે સીડીનું ચલણ ઓછું થયું છે, એટલે બધું જ પિનાકી મેઘાણી યુટ્યુબ ચેનલમાં એ બધું જ વિનામૂલ્યે અપલોડ કરી નાખ્યું છે. અને એવી રીતે આજથી 10 વર્ષ પહેલાં એ વખતની સારેગામા જે મ્યુઝિક કંપની છે ને અત્યારે સોની મ્યુઝિક છે, એ લોકોએ જે જૂની પેઢીના ગાયકો હતા એના કંઠના કોપીરાઇટ્સ એમની પાસે છે. તો એક સરસ કસુંબીના રંગના નામે એક કલેક્શન કરેલું, એ પણ મને આનંદ છે કે સોની મ્યુઝિકે પણ યુટ્યુબ ઉપર વિનામૂલ્યે મૂકી દીધું છે. વાહ. પિનાકભાઈ, આપણે હમણાં થોડી વાર પહેલાં મેઘાણીભાઈને પદ્મ પુરસ્કાર મળે એવી લોક લાગણીની વાત કરી હતી. એક વસ્તુ મને એ યાદ આવે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેઘાણી કેન્દ્ર, ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર નામનું એક કેન્દ્ર 10 વર્ષથી લગભગ કાર્યરત છે. તો એના ઉપક્રમે દર વર્ષે મેઘાણી એવોર્ડ આપવામાં આવતા હોય છે. તો એમાં કોઈ એક સાહિત્યકાર અથવા તો મેઘાણી સાહિત્ય જે પ્રકારનું છે એ પ્રકારનું કોઈ કામ કર્યું હોય તો એનો પોતાનો એક ક્રાઇટેરિયા છે, એ રીતના એવોર્ડ અપાતા હોય છે. તો આમાં કોઈ આપનું સૂચન છે અથવા તો કોઈ એમાં આપને કંઈ સુઝાવ આપવાનો છે કે? એટલે ઘણા બધા જે સુજ્ઞ બધા ગુજરાતીઓ છે એ લોકોનું મને દર વર્ષે ઘણીવાર મેસેજો આવે છે, ફોન ઉપર વાત થાય છે, એની ઉપરથી એવું લાગે છે કે લોકોને થોડું એવું છાપ પડી કે ઝવેરચંદ મેઘાણીનો જે આ પુરસ્કાર છે, એવોર્ડ છે, એ જાણે
એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પૂરતો સીમિત થઈ ગયો એવું લાગે છે. એટલે લોકોની એવી લાગણી છે કે આને એક રાજ્ય કક્ષાનો પુરસ્કાર તરીકે એને પ્રસ્થાપિત કરવામાં આવે. અને બીજું એ કે અત્યારે માત્ર લોક સાહિત્યના સંશોધન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે, પણ ઝવેરચંદ મેઘાણીની તો બહુમુખી પ્રતિમા હતી. એટલે કોકે પોતે મૌલિક કંઈ લેખન કર્યું હોય કે કોઈ પત્રકારમાં ક્ષેત્રમાં સરસ કામ કર્યું હોય, કોઈએ સમાજ સેવામાં કંઈક સરસ કામ કર્યું હોય, એવા કોઈ કે સારું ગીતો ગાયા હોય, તો એ બધા વિવિધ ક્ષેત્રોને પણ સાંકળીને દર વર્ષે આ પુરસ્કાર થોડો એને બ્રોડ બેઝ કરવામાં આવે એવી એક લોક લાગણી છે. અને મને પણ થોડું એવું થાય છે કે લોકોને આ જે લાગણી વ્યક્ત કરી છે થોડી યથાયોગ્ય તો છે જ. બરાબર. વિનાયકભાઈ, આપનું જે ટ્રસ્ટ કામ કરે છે ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, ભવિષ્યના એના આયોજનો કોઈ અત્યારે આપણે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી હોય અથવા તો કોઈ માનસિક એવી નોંધ રાખી કે ભવિષ્યમાં આપણે કોરોના કાળ કંઈ કરવા નથી દેતો પણ એના પછી આવું કરવાની ગણતરી છે? એટલે મેં આપને જેમ કીધું, અમારા એકમાત્ર જ અમારો હેતુ છે કે ઝવેરચંદ મેઘાણીના પ્રચાર પ્રસાર માટે, એટલે બને એટલું જેમ કે આ બધા સ્મારકો થશે એનું થોડું નિભાવ, એમાં પણ અમે, અને બને એટલા લોકો સુધી એમનું સાહિત્ય અને સંગીત પહોંચે એક પ્રયાસ. આ તો જન્મ શતાબ્દી વર્ષ, 125 જન્મ શતાબ્દી વર્ષ તો 1 વર્ષ ચાલવાનું છે, પણ એ પછી પણ હું હોઉં ન હોઉં, હું અહીંયા હયાત ન હોઉં, પણ હું એમ માનું કે 150 જ્યારે વર્ષ આવે ત્યારે પણ આ બધું જીવંત હોય, એક એવો નમ્ર પ્રયાસ રહેશે એમ. વાહ. પિનાકીભાઈ, આપની સાથે જેટલી વાતો કરીએ, મેઘાણીભાઈ તો વિષય જ એવો છે કે દિવસો સુધી એના ઉપર વાતો કરતા રહીએ, પણ આપણી સમયની મર્યાદા છે. એટલે આપને એક પ્રશ્ન મારે છેલ્લો એ પૂછવાનો છે કે મેઘાણી પ્રેમીઓને આપના તરફથી શું સંદેશો આપશો? બસ સૌ પ્રથમ તો હું તમામ સાહિત્ય પ્રેમીઓ, ગુજરાતીઓ અને મેઘાણી ચાહકોનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને દાદાજીને પોતાના હૃદયમાં જીવંત રાખ્યા છે. અને બસ એમનું આ જે સાહિત્ય છે એ વધુમાં વધુ લોકો સુધી પ્રચાર પ્રસાર થાય, નવી પેઢી ખાસ કરીને સુધી ના પહોંચે, એના માટે એક મારી અપીલ છે. અને કાંઈ પણ કામ હોય તો અમે તો બધા સાથે છીએ જ, પણ આ લોકોએ ઉપાડી લેવાનું પણ કામ છે. સરકાર તો મદદ કરશે જ, પણ લોકો દ્વારા જે સ્વયંભૂ કાર્ય થશે એની સુવાસ કંઈક અલગ રહેશે. પોતાના 50 વર્ષના ટૂંકા આયુષ્યમાંથી ઝવેરચંદ મેઘાણી 23 વર્ષ સુધી સંનિષ્ઠ અને નિડર પત્રકાર તરીકે કાર્યરત હતા. અને હું ખૂબ ઋણી છું, અમારા પરિવાર પણ ઋણી છે કે સાંપ્રત સમયમાં ઝવેરચંદ મેઘાણીને સૌથી વધુ કોઈએ જીવંત રાખ્યા હોય કે તો તે પત્રકાર જગત છે. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજની ચાય પે ચર્ચામાં આપણે પિનાકી મેઘાણી એટલે કે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીભાઈ સાથે દીર્ઘ ચર્ચાઓ કરી. કેટલી બધી સરસ વાતો જાણવા મળી. આગામી દિવસોના આયોજનો શું છે એની પણ આપણને જાણ થઈ. રાજ્ય સરકાર શું કરે છે એ પણ આપણને માહિતી મળી. ફરી પાછા